અમદાવાદ જિલ્લાના બાવળામાં અત્યારે હું ઉપસ્થિત છું અને મારી આસપાસના દ્રશ્યો જોઈને જ આપ અંદાજો લગાવી શકો છો કે કયા પ્રકારની પરિસ્થિતિઓ બાવળા જિલ્લાની અંદર અત્યારે હાલમાં જોવા મળી રહી છે। રવિવાર અને સોમવારે જે પ્રકારે અમદાવાદ અને અમદાવાદના જિલ્લાઓમાં વરસાદ પડ્યો ત્યારબાદથી સતત અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલી જે સ્થિતિ છે તે ઠેરની ઠેર છે અને હજુ આપ જે પ્રકારે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો મારા છાતી સુધી જે પાણી છે હજી પણ બાવળાની અલગ અલગ સોસાયટીઓમાં ભરાયેલા છે। બાવળા રેલવે સ્ટેશનથી લગભગ 200 મીટર નજીકના જ આ દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય જે જનજીવન છે એ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મારા લગભગ છાતી સુધી પાણી આવી રહ્યું છે। મકાનો મારી આસપાસમાં જે જોવા મળી રહ્યા છે એની પણ વાત કરીએ તો લગભગ મકાનોમાં પણ 3 થી 4 ફૂટ 5 ફૂટ સુધી જે પાણી છે તે ભરાઈ ગયા છે। મકાન ખાલી કરીને લોકો આસપાસમાં પોતાના જે રિલેટિવ્સ હોય અથવા તો કોઈ અન્ય જે લોકો હોય તેમના ઘરોમાં રહેવા માટે શરણ લેવા માટે પહોંચી ચૂક્યા છે। જે સ્થાનિક લોકો છે તેમનાથી પણ વાત કરીશું શું પરિસ્થિતિઓ તમારા ઘરની છે, કારણ કે અમે જોઈ શકીએ છીએ પાછળથી જે મહિલાઓ પણ આવી રહી છે એમની પણ પરિસ્થિતિ સાથે તમે લોકો પણ મારી સાથે ઊભા છો। છેલ્લા 4 દિવસથી આ પરિસ્થિતિઓ છે, કેટલી સમસ્યા? 5 દિવસથી આવી પરિસ્થિતિ છે અને નાના નાના બાળ બચ્ચા લઈને અંદર પડીએ, સાપ ડેંડવા એવું બધું હેરાન કરે છે। રાતના ચોર અમને હેરાન કરે છે। આટલી અમે કમ્પ્લેન એમને આપી છે પણ કોઈ અમારો નિકાલ આવ્યા નથી। બરાબર, અમે પાણીમાં આટલા હેરાન થઈ અને એમનેથી ના થાય એવું હોય તો અમને કહી દો તો અમારા કોઈને વોટિંગમાં નથી આલું કે કશું અમારા ફરિયામાં જોઈએ નહીં કોઈ માણસ। છોકરાઓની સ્કૂલ પણ હોય, અઠવાડિયું ચાલુ છે, શનિ રવિ છે નહીં, શું સ્કૂલે જાય છે? સ્કૂલ તો બંધ છે, કંઈથી જાય, નથી કપડાં રહ્યા, નથી પહેરવાનું, કશું ખાવા માટે નથી રહ્યું। બરાબર, તો છોકરાઓને લઈને કઈ જાય? અત્યારે રોડ ઉપર પડી રહ્યા છે બધા લઈ લઈને। બરાબર, એ બાજુ કોઈ ધ્યાન દેવા જતું નથી અને બહાર રહ્યા કે અમે ફાઇટર મિલાઈએ છીએ, આમ મિલાઈએ, કશું કર્યું નથી। કાકા શું કહેશો તમે, ક્યાર સુધીમાં આ પાણી ઉતરવાની તમને અપેક્ષા છે? હવે અમને એવું લાગે છે કે આ પાણી 2 મહિના સિવાય ઉતરે એવું જ નહીં અને આનો નિકાલ કરે ને તો તરત ઉતરી જાય એવું છે। અમારા ઘરની અંદર પાણી છે, કંઈ ખાવાનું કોઈ ઠેકાણું પડતું નહીં। બહેરા છોકરા બાયણું ખુલ્લું રહ્યું તો અમારા તપેલા બપેલા રાતના તણી ગયા, હવે શું કરવાનું? અને અમુક ચોર આવ્યા તો 1-2 બાયણા ને એ બધું કંઈક વસ્તુ પડી હોય એ લઈ ગયા અમારું। ઉપાય શું લાગે છે, શું ભૂલ શું થઈ છે? અમારા છોકરાઓને નિહાળ મૂકવાની તકલીફ છે, નથી હગવા જવાનું, ત્યાં આગળ સંડાસ બંડાસ હતું એ બુરી ગયું, એ અમે તો ખાલી કરીને જાય છે પણ હવે અમારા ઘરના પોઝિશન શું હોય, પતરા બતરા કોઈક લઈ જાય એની જવાબદારી કોણ આપશે? એની જવાબદારી તમે કોઈ આપશો અમને? કોઈ હેડો અમારા બાસણ ને બધું હતું એ કંઈ તણી ગયું, કંઈક લોક લઈ ગયા। હવે જૂના ખાટલા હતા એ કોઈ ભંગારવાળા લઈ ગયા। અમે હવે કરવું શું? અમારે છોકરા એમના બાળ બચ્ચાને સાચવવા કે ખાવા પીવાનું કરવું કે ઘર સાચવવું? શું લાગે છે, શું ઉપાય? આ પાણી જે રીતે ભરાયું છે, શું આ પહેલું વર્ષ છે જ્યારે પાણી ભરાયું છે કે આની પહેલા બી ભરાતું હતું? ના, આની પહેલાં પણ ભરાયું છે। જ્યારથી અંડરબ્રિજ બન્યો રેલવે સ્ટેશનની અંદર ત્યારથી આ પ્રશ્ન ચાલુ થયો છે। જ્યારે અમે અહીંયા આગળથી 40 વર્ષ જૂના રહેવાસી છે આ વિસ્તારની અંદર, આજ સુધી કોઈ દિવસ આવી રીતે પાણી નહોતું ભરાતું। ગમે તેટલા પૂર આવતા ત્યારે પણ આવી પરિસ્થિતિ નથી સર્જાતી। જ્યારથી આ બ્રિજ બન્યો છે ત્યારથી જ માત્ર આ પ્રશ્ન ઊભો થયો છે। જેમ આમને વેદના કીધી, આજે કોઈ પણ ભાજપના કોર્પોરેટરના ઘરમાં આવું પાણી નથી ભરાયું કે નથી MLA સાહેબના ઘરમાં પાણી ભરાયું। આ લોકોએ માત્ર ને માત્ર વાયદા કરે ને વાયદાના બદલે માત્ર વિશ્વાસઘાત આપ્યો। જેમ અમને કહ્યું કે સ્કૂલ બંધનું કારણ એ કે અહીંયા આગળ દરેક છોકરાઓના ઘરના અંદર પાણી ભરાઈ ગયા છે। ચોપડા કોરા રહ્યા હોય સાહેબ, બધું પલળી ગયું છે। છોકરાઓના લખેલા અત્યાર સુધીના રિવિઝન, જે સ્કૂલમાં બતાવવાની જે તૈયારીઓ હતી બધું પલળી। છોકરાઓનું ભવિષ્ય પણ આ લોકોએ પલાળી દીધું છે સાહેબ। છોકરાઓનું ભવિષ્ય પલાળ્યું, સાથે આ લોકોએ એક જ વાયદો પાડ્યો કે હર ઘર પાણી યોજના, ઘેર પાણી પહોંચાડી દીધું। આ લોકોને એવી નથી ખબર કે આ પાણી પહોંચશે કે પીવાનું પાણી પહોંચશે। સાહેબ, પીવાનું પહોંચાડવાનું હતું, તમારે આ લોકોને આવી પરિસ્થિતિમાં લાવીને ઊભા કરી દીધા। તમારે લોકોએ એસીના બંગલામાં સોફા ઉપર બેસીને ખાલી નિવેદનો આપવા છે કે આ પાણી તો આગળથી આવે છે, અમારા હાથમાં કંઈ નથી, કુદરતી। સાહેબ, કુદરતી કંઈ નહીં, આ ગંડારું તોડો, અત્યારે હાલ 10 મિનિટની અંદર પાણી ખાલી ના થઈ જાય તો તમે કોઈ હારી જવાનું સાહેબ। તમે માત્ર ને માત્ર તમારી ભૂલ સ્વીકારવા માંગતા નથી ને ખોટા આક્ષેપો પબ્લિક ઉપર નાખો છો। ભૂલ સ્વીકારવાના બદલે આ અશિક્ષિત લોકો છે, તમે અમને શિક્ષણ તો નથી આપ્યું પણ સાચા વાયદા તો આપો, એટલું તો કરો। તમારાથી કંઈ થતું ના હોય તો રાજીનામું આપો, કંઈ ના થતું હોય તો રાજીનામું આપો, બાકી કામ કરો તો અમે તમને સ્વીકારીશું, કામ નહીં કરો તો હવે તમને સ્વીકારવાના થતા નથી। આ દરેક લોકો એવું કહે છે સાહેબ। આ લોકોને કાલે અમે જ્યારે નગરપાલિકામાં ગયા, આત્મવિલોપનની ચીમકી આપી ત્યારે અંદર અમે ડીવાયએસપી, મામલતદાર સાહેબ, પીઆઈ સાહેબ, ચીફ ઓફિસર, પ્રમુખ સાથે ત્યાં આગળ રજૂઆત કરી અને એમને ગુજરાતના ઇતિહાસમાં કોઈ નગરપાલિકાની સામે અમે લડત આપી અને પહેલી વખત આવું લેખિતમાં લીધું કે પાણીનું કારણ તમે છો, આ પાણી તાત્કાલિક ખાલી કરો અને પાણી ખાલી થયા પછી
આ પાણી તમારા લીધે આ લોકોના ઘરમાં આવ્યું. આ લોકો જાતે ઘર શું કામ સાફ કરે? નગરપાલિકાની જવાબદારી તમે આવીને સાફ કરો. તમારા લીધે આ લોકોના ઘરમાં પાણી આવ્યું છે, તમારા લીધે આ લોકોના ઘરમાં ગંદકી છે, નગરપાલિકા સાફ કરશે. અમે આ લેખિતમાં લીધું, એ કોપી પણ હું તમને આપીશ. ત્યારબાદ આ પાણી ઉતર્યા પછી જે નુકસાન છે એનું સર્વે નગરપાલિકાએ કરાવવાનું રહેશે. નગરપાલિકાના અમે હાજરીમાં કાલે એ લોકોને કહીને ત્યાં આગળ અપીલ કરાવડાવી દીધી, આગળ એપ્લિકેશન કરાવડાવી દીધી. અમારી હાજરીમાં એ લોકોએ એપ્લિકેશન પણ કરી છે અને એપ્લિકેશનના મુદ્દે અહીંયા આગળ આજ સુધી ગુજરાતના ઇતિહાસમાં બાવળાની અંદર કોઈ દિવસ સર્વે નથી થયો નુકસાનનો. વારંવાર બીજી વખત વર્ષમાં પાણી આવ્યું. આ લોકોને 1-1 રૂપિયાનું નુકસાન અપાવવાની અમે જવાબદારી એ લોકોને લેવડાવડાવી છે અને નહીં લે ને તો એમને રાજીનામું પણ અપાવીને છૂટીશું, એ સિવાય આ લોકોને મૂકવાના નથી. તો મારી આસપાસની તસવીરો અને લોકોનો જે સ્થાનિક લોકો છે એના આક્રોશથી સમજી શકાય છે કે કઈ પ્રકારની પરિસ્થિતિઓ છે, કારણ કે ઘરની અંદરનો તમામ જે સામાન છે તે પાણીની અંદર ડૂબી ચૂક્યો છે અને છેલ્લા 4 દિવસથી આ જ રીતે રહેવા માટે બાવળાના જે સ્થાનિકો છે તે મજબૂર બન્યા છે. સૌ કોઈનું કહેવું છે કે બાવળા રેલવે સ્ટેશનની પાસે એક અંડરબ્રિજ બન્યો છે અને એ અંડરબ્રિજ બન્યા બાદથી સતત આ જ પ્રકારના પાણી ભરાવાની જે સ્થિતિ છે તે થતી રહે છે. જો ત્યાંથી સોલ્યુશન કરવામાં આવે તો જે આ જળભરાવની સ્થિતિ છેલ્લા 4 દિવસથી બાવળાની અંદર જોવા મળી રહી છે તે ઘટી શકે છે અને જે પાણી જે અત્યારે લગભગ 4-4 ફીટ સુધી ભરાયેલા છે તે ઘટી શકે છે. કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી.